દે એટલે આને એ રે એ પાછી 1 વર્ષ કાયદેસર લડી અને પાછી આવી એ આશ્રમ બાંધ્યો. કરોડપતિની દીકરી હતી. એના મા બાપ એને સમજાવવા આવ્યા હતા, બેટા કે તું એકની એક છો ને આ મારી અબજોની મિલકત તો કે દેવી હોય તો દાનમાં દઈ દો, પણ મને તો ઘણા ભગવાનથી વધારે કાંઈ જોઈતું નથી. ત્યાં આપણને ખ્યાલ આવે કે બહુ પૈસા વાળાને પણ વૈરાગ લાગે છે. ઘણાને એવું લાગે કે બહુ પૈસા વાળાને મોહ હોય તો મૂકી શકે નહીં. ના, આ ગૌતમ બુદ્ધ કોણ હતું? રાજકુમાર હતો. બધું જ છોડી દીધું, વૈરાગ લઈ લીધું. કારણ કે જેના માટે એ નીકળ્યો તો ખુદ ભગવાન બની ગયું. ભગવાન માટે નીકળ્યો તો ભગવાન બની ગયો. નર કરે એસી કરણી તો નર કા નારાયણ હોય. એટલે સ્વભાવમાં છે આપણું બધું. અર્જુન પણ જ્યારે હઠપૂર્વક યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મનો ત્યાગ કરવાને ઈચ્છે છે ત્યારે ભગવાન તેમને આ જ કહે છે કે તારો સ્વભાવ તને બળપૂર્વક યુદ્ધમાં જોડી દેશે. ક્ષત્રિયનો સ્વભાવ છે કે એને તો લડવું જોઈએ. અને એટલે જ અહીં અર્જુનને ભગવાન શું કહે છે? હઠપૂર્વક યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મ. અહીં 2 શબ્દ બતાવ્યા. આપણે લગભગ 13મા શ્લોકથી આમને વાયલું આવે છે નહીં? 3જા અધ્યાયમાં કર્તવ્ય અને કર્મ વિશે ભગવાન અર્જુનને સમજાવે છે. આપણું કર્તવ્ય પણ આપણી પૂજા છે અને કર્મ પણ આપણું ભગવાન માટેનું છે. તો બેયમાં આપણે કરવું તો પડે. કર્તવ્ય અને કર્મનો ત્યાગ કરવાને ઈચ્છે છે કોણ? અર્જુન. હું જંગલમાં જઈને ફળ ખાઈને પણ મારો જીવન જીવી લઈશ, મારે લડવું નથી. અર્જુન કાયર નહોતો. અર્જુન નમાલોય નહોતો. અર્જુનને એક જ હતું, મોહ ઉત્પન્ન થયો હતો. આ મારા બધાય છે એને મારે મારવા, હું મરવાનો છું એવી બીક જ નહોતી એને. અર્જુનને સમજવું હોય ને તો ભગવદ્ ગીતામાંથી જ સમજી શકાય. એની ક્યારેય શબ્દ એવો વાપર્યો નથી કે હું મરી જાય. ભગવાને સામેથી કીધું તું મરી જાય તો સ્વર્ગ મળશે. તો એ શું કે છે? હું આ બધાને મારી નાખું, મારા છે. ભગવાન કે એ તો તું મોહ રાખીને બેઠો છો. તારા છે એ ઘેરે જઈ હે જાહે ને તોય મરી મરવાના છે. જેનું મોત આવ્યું એને કોઈ રોકી શકવાનું નથી. તો અર્જુનને કે તું ક્યાં રોકી શકવાનું? તારું કર્તવ્ય નિભાય. કર્તવ્ય શું હતું? ક્ષત્રિયનું કર્તવ્ય શું? યુદ્ધ કરવું અને કર્મ કરવાનું. તો કે આવા ઘોર કર્મમાં મને શું કરવાનું નાખો છો? તો કે આ ઘોર કર્મ નથી. જે કર્મ તું કરે છે તારે કઈ જોઈતું નથી, તારે ફળ પણ નથી જોઈતું, કઈ નથી જોતું. તો મારા માટે કે તો મારો સાધન બની જાય. હવે સાધનને તો જ્યાં હાકે ને તમારા હાથમાં કવાડી હોય તો આંબો પણ કાપે ને બાવળ પણ કાપે. એને ભાઈ કવાડાને લેવા દેવા હું? સાધન બની જાય. તો ભગવાનનું આપણે સાધન બનીએ ને ત્યારે પહેલો પોઈન્ટ રાખવાનો, મારો પ્રભુ આમાં મને ગુનેગાર ગણતો નથી, પણ મારે કાંઈ જોઈતું નથી. અર્જુન પણ જ્યારે હઠપૂર્વક યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મનો ત્યાગ કરવાની છે, હઠ લઈને બેઠો તો મારે આ કરવું નથી. અને ત્યારે ભગવાન તેમને આ જ કહે છે કે તારો સ્વભાવ તને બળપૂર્વક યુદ્ધમાં જોડી દે છે. સ્વભાવ છે ને અર્જુનનો, ક્ષત્રિયનો સ્વભાવ છે એ લડ્યા વિના રહે. દરેકના સ્વભાવમાં ફરક હોય. તમે જો નદી આપણે પેલા જોવા જતા ને, નદી પૂર આવે ને એટલે આખું ગામ જોવા જાય, કાંઠે ઉભીને જોતા હોય. તો મિસ્ત્રી હોય ને એ કે સોડા ફાળ જાય છે, એટલે એની ઓલા કુવાડો નાખ્યો હોય એટલે શું છે એના મોઢે આવે. હા, તો દરજી ઉભા શું કે ટેભા તોડી નાખે એવું જાય છે. સ્વભાવમાં શું છે? દરજી હોય તો ખોટું ન લગાડતા હો, આવું અમે અનુભવેલું છે. હા, પણ બહેનો રાતે વેહ બદલીને પુરુષના વેહમાં બેઠ્યું હોય, પુરુષની હારે બેઠ્યું હોય અને ચૂલા ઉપર દૂધ મૂક્યું હોય ને અને આમ જોવે ને તો ઉભરાય ને તો એનાથી રહેવાય નહીં, તરત ધોળે. એના સ્વભાવમાં છે કે દૂધ નુકસાની જવી જોઈએ ને. આપણે તો મુશે તાવ દઈને બેહી રહી, ઉભરા એટલે ઉભરા. અમારે એક બાપુ હતા તે હાથમાં તેલ લઈને બોઘણી લઈને આવતા હોય અને ઘોડામાંથી આવે. હા, સલોસેલ ભરાઈ જાય. ઓલા દુકાન વાળા દીધી હોય ને એટલે કઈ ઓછું તો દે નહીં, માપે જ દેતા હોય.
માપે દીધું તો સલોસલ ભરાય, ઘોડું હાલે એટલે આમાં હાથ થાય ને ઢોરાય, તો હાથ બગડે. બાપુ ખીજાઈ ગયા તો ઊંધી નાખી દીધી, એટલે ઝલકા હવે થેલ તમારું ગયું. સ્વભાવમાં હોય જાય. બાપુ ખોટું ન લગાડતા હો, આવી રીતે હતા અમારે દેશી માણસો. હવે બાપુમાં ઘણી વખત અમારાય આવે ને પેલાય આવે, એટલે એવું નહીં માનવાનું કે જાતિવાદી ઉપર દીધું, ના, સ્વભાવ ઉપર છે. સ્વભાવ ઉપર જેવો તમોગુણી સ્વભાવ એ પ્રમાણે માણસનું વર્તન થાય, રજોગુણી સ્વભાવ એ પ્રમાણે વર્તન થાય, અને સત્વગુણી સ્વભાવ એ પ્રમાણે વર્તન થાય. અને એટલે કીધું છે પ્રકૃતિસ્ત્વમ નિયોક્ષ્યતિ. 18મા અધ્યાયના 59મા શ્લોકમાં આ કહ્યું છે કે કેમ કે તારા સ્વભાવમાં ક્ષાત્ર કર્મ એટલે યુદ્ધ વગેરે કરવાનો પ્રવાહ છે. તારા સ્વભાવમાં ક્ષત્રિયનો ધર્મ છે, સ્વભાવ છે, એટલે યુદ્ધ તો તારે કરવાનું જ છે. ક્ષત્રિય હસતો ન રહે. હા, અને જો આ ગઢવીયું ને ચારણ ને જયારે બોલે ને, શિર પડે ને ધડ લડે, એના વૈકુંઠ વધામણા થાય, ધડાબડી બોલતી હોય, અને એવું જયારે માઇક ઉપર બોલવા માંડે ને ત્યારે વાણિયા બેઠા હોય ને કે પોચું પોચું બોલો, છોકરા ડરી જાય. અને આપણા દેવાને જોમ સડી જાય, ન સડી જાય. ઈ એમ કે પોચું પોચું બોલો, એટલે એને પ્રોગ્રામમાં જાય ને તો પોચું પોચું જ બોલવું પડે. એક વાણીઓ તો દુકાળ પડ્યો ને એટલે કે હાડી આપણાથી મજૂરી થાય નહીં, બીજા રાજમાં જઈને આપણે કંઈક કરીએ, એટલે એની ગઢવીનો વેહ લીધો. વેહ ધારણ કરીને બાજુના રજવાડામાં ગયા. એટલે કે આ ગઢવીને મહેનત તો ન કરવાની હોય, બોલવાનું હોય. એટલે દ્વારપાળે કીધું રાજાને, પેલા બાજુના રજવાડા ત્યાં ગયા ને, એટલે કે ગઢવી આવ્યા છે. ગઢવીનું માન બહુ હતું, એટલે કે આવવા દો, અને જઈને વખાણ કરવા માંડ્યા. હવે માથે પાઘડી ને આન તે ગઢવીનો વેહ લીધો હોય એટલે બોલવામાં કોઈ તો દુકાન આપતો એટલે બોલકો તો હોય જ. બોલવા માંડ્યો, હું બાપુ વાત કરું કે એ હામે યુદ્ધ થયું, અને બહાબહી બોલી, અને મીડા માથા કપાવા, અને ટપક ટપક લોહી પડવા માંડ્યું. પેલા રાજા કેવું ભાગ્ય, તમે ગઢવી નથી. તો કે કેમ? તો કે માથા કપાણા ત્યાં સુધી હાસું, પણ કે લોહીની નદીઓ વહેતી હતી. આવું કહેવામાં તમારે હું લોભ હતો? આ ટપક ટપક લોહી ન પડે, તમારું લોહી વપરાતું છું. કે અમે કે તેલનો ધંધો કરીએ ને, એટલે ટપક ટપક આવ્યું. સ્વભાવમાં હતું બહાર આવી ગયું, ટપક ટપક આવ્યું. અસ્તુરી હે નહીં, સ્વભાવમાં હોય એ આવ્યા વિના રહેતું કઈ નહીં ગયું ને. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પતિ હર હર મહાદેવ.